પાંદેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના હોટેલ સંચાલકને છરો મારી 25 વર્ષથી નાસ્તા પડતા આરોપીને ઓરિસ્સા ગંજામથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર આપેલ સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ કમિશનરે ક્રાઇમ નાઓએ તારીખ 19/3/2025 થી તારીખ 31/3/2025 સુધી નાસ્તા પડતા આરોપીને પકડી પાડવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2 પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની સૂચના મુજબ તેમના ઝોનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ઓરિસ્સા ગંજામ પાસેથી પાંદેસરા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 45/2000 ઇપિકો કલમ 326/114 જીપી એક્ટ 135 મુજબના ગુનાનો નાસ્તો કરતો આરોપી હિના ઉર્ફે મુકેશ સનોફ બંસી ગોડ ઉંમર વર્ષ 51, ધંધો ખેતીવાડી મજૂરી, રહેવાસી ગામ હુમુકી, પોસ્ટ હુમુકી, થાના કોટીનાડા, જિલ્લો ગંજામ, ઓરિસ્સાને પકડી પાડવામાં આવેલ છે।